વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 691મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢ નિવાસી અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે 8મું નવરાત્રિ છે એટલે મહાગૌરી માતા વિશે માહિતી આપશે. તો ગિરનારી મંડળ દ્વારા મા ભગવતીની આરાધના અંતર્ગત આજે મહાગૌરી માતા વિશે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ વક્તવ્ય આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય માતાજી. જય માતાજી સર. જય ધન્વંતરી. આજે આપણો ગિરનારી મંડળનો 691મો વેબિનાર છે, જે મા ભગવતીની આરાધના રૂપે આ વેબિનાર થવા જઈ રહ્યો છે. તો મા ગૌરીને એવી પ્રાર્થના કે ગિરનારી મંડળના દરેક ભાઈઓ બહેનોને, દરેક સભ્યોનો મા હિતકાર કરે અને તેમનું સ્વાસ્થ્ય સારું રાખે, એવી મા ભગવતી પાસે પ્રાર્થના છે. ગુરુવંદના. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આજે નવરાત્રિનું 8મું નોરતું મા ભગવતી મહાગૌરી મૈયાનું આજે આપણે જાણશું. તો માતા મહાગૌરીની પૂજા અને આરાધના કરવાથી મા ભગવતી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. અભિનય, ગાયન અને નૃત્ય ક્ષેત્રના કેરિયરમાં મોટી સફળતા પણ અપાવે છે. નવરાત્રિના 8મા દિવસે મહાગૌરી કે જે શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે, 4 હાથોવાળી દેવી મા ભગવતીના જમણા હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ છે, બીજો હાથ અભય મુદ્રામાં છે, તેમના ડાબા હાથમાંથી ડમરું અને બીજા હાથમાં વરદ મુદ્રામાં છે એવું માનવામાં આવે છે. તેઓ બધા જ ગ્રહોનું સંચાલન કરે છે, એટલે કે એનું આધિપત્ય છે. મા ભગવતી મહાગૌરીનો મંત્ર છે ઓમ મહાગૌર્યૈ નમઃ. માતા મહાગૌરીની અતિ પ્રિય વનસ્પતિ તો દેવી ભગવતી તુલસીજી છે, અને તુલસીજીમાં પણ ઘણા જ પ્રકારની આવે છે. મા ભગવતી ને વંદના છે. યા દેવી સર્વભૂતેષુ મા ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મા ભગવતીની પૂજન વિધિ સૌથી પહેલા ગંગાજળથી શુદ્ધિકરણ કરીને દેવી માતા મહાગૌરીને મૂર્તિ કે ફોટાને ચોકી પર સ્થાપિત કર્યા બાદ ચાંદી, તાંબુ કે માટીના ઘડામાં જળ ભરીને તેના પર નાળિયેર રાખીને કળશ સ્થાપન કરવામાં આવે છે. એ ચોકી પર શ્રી ગણેશ ભગવાન, વરુણ, નવગ્રહ, 16 માતૃકા એટલે કે 16 દેવીઓ, સપ્તદ્રુત માતૃકા, 7 સિંદૂરની બિંદી લગાવો. ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવો. વૈદિક તથા સપ્તસતી મંત્રો દ્વારા માતા મહાગૌરી સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓનો પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજન કરો. તેમનું આહવન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય, સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બિલ્વપત્ર, આભૂષણ, પુષ્પાહાર,
સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા અને મંત્ર પુષ્પાંજલિ વગેરે કરવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાને નાળિયેરનો ભોગ લગાવવો અને નાળિયેરનું દાન પણ કરી શકાય. માતા મહાગૌરીનો ઉપાસના મંત્ર: શ્વેતે વૃષે સમારૂઢે શ્વેતાંબરધરા સુધ્યા મહાગૌરી શુભમ જગન્મ મહાદેવ પ્રમોદયા. મહાગૌરીની ભગવતીની કથા કહેવાય છે કે ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી. એ તપસ્યાના આધારે જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. મા ભગવતીને તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો. તેના કારણે મહાદેવે તેમને ગંગાજળથી સ્નાન કરાવ્યું. તેઓ ફરીથી ગૌર અર્થાત ગોરા રંગવાળા બની ગયા. તેને લીધે તેમનું નામ ગૌરી પડ્યું. એટલા માટે કહેવાય છે કે ભક્તોએ મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવન સાથી પ્રાપ્ત થાય છે. બીજી એક કથા પ્રમાણે માતા ભગવતી ઉમા જંગલમાં તપશ્ચર્યા કરી રહ્યા હતા. ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો. એ દેવી પાસે ભક્ષણ કરવા માટે આવે છે, પણ મા ભગવતીની જે ઉર્જા અને તપબળને હિસાબે તે મા ભગવતી પાસે જ બેસી જાય છે. જ્યારે સિંહે દેવીને તપસ્યા કરતા જોયા તો તેની ભૂખ અતિ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છાથી સિંહ માતાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો. જેમ સમય વીતતો ગયો તેમ સિંહ ખૂબ જ દુબળો પડી ગયો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી અને માતાએ સિંહ ઉપર સવારી લીધી અને એક પ્રકારે તેને પણ દેવી સાથે તપશ્ચર્યા કરી હતી. એટલા માટે મહાગૌરી માતાએ તેમના વાહન તરીકે વાહન બળદ અને સિંહ એમ બંનેને રાખેલ છે. મહાગૌરી મૈયાની પૂજાના લાભ કહેવાય છે કે ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમણે કઠોર તપશ્ચર્યા કરી હતી. આ દિવસે માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે. મહાગૌરી મૈયાની આરાધનાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને કોઈ પણ સમસ્યાઓ હોય તો તેમાંથી મુક્તિ મળે છે. આ દિવસે આપણા શરીરનું સોમચક્ર જાગૃત કરવાનો દિવસ છે. સોમચક્ર ઉદ્ધત્વ લલાટમાં સ્થિત હોય છે. માતાની ઉપાસનાથી સોમચક્ર જાગૃત થઈ જાય છે અને આ ચક્રથી બધી શક્તિઓ શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થાય છે. મહાગૌરીને પ્રસન્ન કરવા માટે ભક્તોને બધા શુભ આપમેળે પ્રાપ્ત થાય છે. માતાની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચાર સંયમમાં વધારો થાય છે. જીવનમાં કઠિન સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય પથથી વિચલિત થતું નથી. આવી થઈ મા ભગવતીની ઉપાસનાની વાત. હવે આપણે જોશું કે નવરાત્રી દરમિયાન ઘણા ભક્તો જવના જવારા વાવે છે. તો જવ શા માટે વાવવામાં આવે છે તેનું આપણે જાણશું. નવરાત્રી દરમિયાન ઘઉં અને જવને માટીના વાસણોમાં કળશની સામે વાવવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. આપણામાંથી મોટા ભાગના લોકો જાણતા નથી કે જવ શા માટે વાવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જવ વાવવાનું વિશેષ મહત્વ છે. નવરાત્રી દરમિયાન
જવ વાવવાની પરંપરા સદીઓ જૂની હોવાનું કહેવાય છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં તહેવારો અને તેની ઉજવણીના નિયમો શાસ્ત્રોમાં ગોઠવવામાં આવ્યા છે. ધાર્મિક પરંપરાઓની સાથે તેમાં વૈજ્ઞાનિક રહસ્યો પણ છુપાયેલા છે. આ રહસ્યો વચ્ચે સવાલ એ ઊભો થાય કે નવરાત્રિ દરમિયાન જવ કેમ વાવવામાં આવે છે? તૈત્તરીય ઉપનિષદે ખોરાકને ભગવાન કહ્યા છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજનત. ખોરાકની ટીકા અને અપમાન કરવા સામે પણ પ્રતિબંધ છે. અન્નમ ન નિધત તદા વ્રતમ. ઋગ્વેદમાં ઘણા અનાજનું વર્ણન છે, જેમાં યવ એટલે કે જવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મીમાંસાનો તે એક શ્લોક જવનું મહત્વ સમજાવે છે કે વસંત ઋતુમાં દરેક વ્યક્તિ પાકના પાન કરવા માટે પણ શક્તિથી ભરેલા જવના છોડ દાણાથી ભરેલ હોય છે. સંસ્કૃત ભાષામાં યવ શબ્દનો ઉચ્ચાર જવ તરીકે થતો હતો અને જવ બની ગયો હતો. જવ એ પૃથ્વીને ફળદ્રુપ બનાવવાનું શ્રેષ્ઠ સાધન અથવા તો ધાન છે. જવ બનાવટનું સૌથી વહેલું અનાજ છે. નવરાત્રિ એ 2 ઋતુઓના જોડાણના સમયગાળાનું નામ છે. ચૈત્રીય નવરાત્રિ એ શિયાળો અને ઉનાળાનો સંક્રમણ કાળ છે અને અશ્વિની નવરાત્રિ એ ઉનાળા અને શિયાળાનો સંક્રમણ કાળ છે. રવિ અને ખરીફ પાક બંને સદી સમયગાળામાં તૈયાર કરવામાં આવે છે. આ કારણોસર જમીનની ગુણવત્તા ચકાસવા અને આગામી પાક કેવો જશે તે જોવા માટે જવ ઉગાડવામાં આવે છે. જો જમીનમાં બધા જ અનાજ એક સાથે ઉગાડવામાં આવે તો પૃથ્વીમાંથી ફક્ત જવ જ પ્રથમ નીકળશે, જેનો અર્થ છે કે જવ પ્રથમ અંકુરિત થશે. પૌરાણિક માન્યતાઓમાં જવને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. શાંતિ ઋષિઓએ બધા અનાજમાં જવને સૌથી વધુ પસંદ કરે છે. આ કારણથી ઋષિતર પણ જવથી કરવામાં આવે છે. પુરાણોમાં એક વાર્તા છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે વનસ્પતિ વચ્ચે સૌથી પહેલો પાક જવ હતો. આ કારણે જવને સંપૂર્ણ પાક એટલે કે સંપૂર્ણ પાક કહેવામાં આવે છે. આ કારણે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે જવ ઉગાડવામાં આવે છે. કોઈને સન્માનમાં પાક એટલે કે નવું અનાજ આપવું એ શુભ અને લાભકારી માનવામાં આવે છે. નવરાત્રિની પૂજામાં જવ ઉગાડવાની શાસ્ત્રીય પરંપરા છે, જે સુખ અને સમૃદ્ધિ લાવે છે. જવને દેવી કાર્ય, પિતૃ કાર્ય, સામાજિક કાર્યમાં સારું માનવામાં આવે છે. વૈદિક કાળમાં ખાવા માટે બનાવવામાં આવતી યાવાગુ એટલે કે લાપસી થી લઈને આજની રાબડી એટલે સુધી જવનો ઉપયોગ પોષક અને પુનઃસ્થાપન માટે માનવામાં આવે છે. હવે પછી આપણે મા ભગવતી મહાગૌરીનું અપરાજિત સ્તોત્રનું અહીંથી આપણે જાણશું. અપરાજિતા એટલે કે જે ક્યારેય હારે નહીં. વિજયાદશમી અને દેવી અપરાજિતાનો ક્ષત્રિય રાજાઓ સાથે ઊંડો સંબંધ છે. અપરાજિતા સ્તોત્રની મહાદેવી છે. અપરાજિતા ક્ષત્રિયોની મહાદેવી છે. અપરાજિતા દેવી એક મહાશક્તિ છે, જે અપરાજિતા સ્તોત્રનો પાઠ કરે છે અથવા દેવીની ઉપાસના કરે છે તે ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં પણ તેના ભક્તને હારનો સામનો કરવા દેતા નથી. બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. અપરાજિતા દેવી તેના ભક્તને સરળતાથી બચાવી લે છે. ભલે ગમે તેટલી મુશ્કેલી પડતી હોય, પણ માં ભગવતી છે એ એના ભક્તને એવી કઠિનમાં કઠિન સમસ્યાઓમાંથી ઉગારે છે. માં ભગવતી અપરાજિતાની પૂજા અને ઉપાસનાના પ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે દેવશુરના યુદ્ધ દરમિયાન
નવદુર્ગા શક્તિએ રાક્ષસોના સમગ્ર વંશનો નાશ કર્યો હતો. તે સમયે મા દુર્ગાએ તેમની પાછળની શક્તિઓમાંથી એક આદિ શક્તિ પ્રગટ કરી, જેને આપણે અપરાજિતા દેવી તરીકે જાણીએ છીએ. તે જ સમયે અપરાજિત સ્તોત્ર દ્વારા મા અપરાજિતાની પ્રશંસા કરવામાં આવે છે. તે પછી મા હિમાલયમાં અદ્રશ્ય થઈ જાય છે. આ પછી આર્યાવતના રાજાઓએ વિજયાદશમીને વિજય ઉત્સવ તરીકે સ્થાપિત કરી, જે શરદ ઋતુમાં નવરાત્રી પછીના 10મા દિવસે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશમીનો તહેવાર મૂળભૂત રીતે દાનવો પર દેવતાઓના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી જ્યારે ત્રેતાયુગમાં રાવણના અત્યાચારોથી પૃથ્વી અને દેવતાઓ અને દાનવો પરેશાન થઈ ગયા, ત્યારે દશેરાના દિવસે ફરી એકવાર પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો, જે ફરી એક વખત વિજયાદશમી તરીકે મનાવવામાં આવે છે. અપરાજિતા સ્તોત્ર કોઈ પણ શુક્રવારથી સાંજના સમયે અથવા રાત્રિના સમયે તમારું મન અંદરથી શાંત હોય ત્યારે લાલ ફૂલના આસન પર બેસીને પૂર્વ દિશા અથવા દક્ષિણ દિશામાં મા દુર્ગાની મૂર્તિ કે ચિત્ર તમારે સામે સ્થાપિત કરો. માની સામે સરસવ અથવા તલના તેલનો દીવો કરો અને તમારા ગળામાં અપરાજિતા ગુટિકા પહેરો. તમારા ગુરુ, પૂર્વજો, ઈષ્ટ અને અપરાજિતાને પ્રાર્થના કરો, કામના બોલતા તમારા કાર્યમાં સંપૂર્ણ સફળતા માટે દેવી મા દુર્ગાના ચરણોમાં લાલ ગુલાબ, જાસૂદના ફૂલ અર્પણ કરો અને પછી વિનિયોગ કર્યા પછી તમારા હાથમાં પાણી લઈને અપરાજિતા વિનિયોગ કરો. આ પછી 21 દિવસ સુધી 8 અપરાજિતા સ્તોત્રનો પાઠ કરો. આ કરવાથી તમે મોટામાં મોટા રોગ, કોર્ટ કેસ, દુશ્મન, કોઈ પણ અવરોધ, ચૂંટણી સ્પર્ધા વગેરેમાં સફળતા મેળવો છો. આ એક પ્રયોગ છે. અપરાજિતા સ્તોત્રના ફાયદા: તો આ સ્તોત્રથી નવગ્રહ, કાલ સર્પદોષ, પિતૃદોષ, દરિદ્ર દોષ, માંગલિક દોષ વગેરે તમામ દોષો દૂર થાય છે. ભૂત વગેરે અવરોધોમાંથી મુક્તિ મળે છે. નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. કામને જીતવા માટે આનાથી મોટું કોઈ ભજન દુનિયામાં છે જ નહીં. માણસની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણીએ અજાણીએ કરેલા પાપોનો નાશ થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોક્કસ સફળતા મળે છે. નિસંતાન લોકો માટે સંતાન પ્રાપ્તિના દરવાજા ખુલે છે. સરકારી કામમાં પણ સફળતા મળે છે. કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. તમામ પ્રકારના વિક્ષેપો શમી જાય છે. શત્રુ દ્વારા થતા મારણ, મોહન, ઈચ્છિત વગેરે તંત્ર દોષોને નો નાશ થાય છે. જો કોઈ પણ એવો ખરાબમાં ખરાબ કેસ દાખલ થયો હોય તો એને અવશ્ય અપરાજિતા સ્તોત્રનો પઠન કરવાથી એમાં પણ સફળતા મળે છે અને વ્યક્તિ સન્માનિત થઈને પાછી આવે છે. આ સ્તોત્રનો સતત પાઠ કરવાથી ચેપી રોગો, બર્ડ ફ્લૂ, ચાંદા, સ્વાઇન ફ્લૂ, કોરોના વાયરસ વગેરે સામે પણ રક્ષણ મળે છે. કેન્સર, એડ્સ, હૃદય રોગ, ચામડીના રોગ વગેરે જેવા અસાધ્ય રોગ પણ ભગવતીના સ્તોત્રનું સતત સ્મરણ કરવાથી મટે છે. તમારા હાથમાં અપરાજિતા સ્તોત્ર વિનિયોગ: તો ઓમ અશ્યા વૈષ્ણવ્યાઃ પરાયાઃ અજિતાય મહાવિદ્યા વામદેવ બૃહસ્પત માર્કંડેય ઋષ્ય ગાયત્રી દિગાનુષ્ટ પ્રતિ છંદસી દેવી લક્ષ્મી હૈ નરસિંહ ઓમ ક્લીમ શ્રીમ હીમ બીજમ હુમ શક્તિ સકલ કામના સિદ્ધ્યર્થે અપરાજિત વિદ્ય મંત્ર પાઠે વિનિયોગ. આવું બોલીને જમીન પર
પાણી છોડી દેવાનું. અપરાજિતા દેવી ધ્યાનમ. ઓમ નીલોત્પલ દલ શ્યામામ ભુજગામ ભરણાંડી નિવતામ શુદ્ધ સ્ફટિકમ શંકાસામ ચંદ્રકોટિ નિભાનનામ શંખચક્ર ગદાધરમ દેવી વૈષ્ણવીમ અપરાજિતામ બાલેન્દુ શેખરામ દેવી વરદા ભાગ્યદાયિની નમસ્કૃત પાઠેન માર્કંડે મહાતપાઃ માર્કંડે ઉવાચ શ્રુષ્વં મનુયઃ સર્વકામાર્થસિદ્ધિદામ અસિદ્ધ સાધની દેવી વૈષ્ણવી અપરાજિતામ વૈષ્ણવોર્યમા માનોપપ્રોક્તા સર્વકામ ફલપ્રદા સર્વ સૌભાગ્ય જનની સર્વવિધિ વિનાશિની સર્વેશ્ચ પઠિતામ સિદ્ધ વિષ્ણુઃ પરમવલ્લભા દાનયા સદસ્સમ કિંચિત દુષ્ટાનામ નાશનમ પરમ વિદ્યા રહસ્યા કથિતા વૈષ્ણવેશા પરાજિતા પઠિન્યા પ્રશસ્તા વા સાક્ષાત સત્વગુણાશ્રયા ઓમ શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાયન્તે અથાત સંપ્રવક્ષ્યામિ હાભ્યામ પરાજિતામ યથાશક્તિ માર્મકે વત્સરજો ગુણમયી મતા સર્વસત્વમયી સાક્ષાત સર્વ મંત્રમયી જયા યા સ્મૃતા પુદિતા દત્તા નત્યા નસ્તા કર્મણિ યોજિતા સર્વકામજુદા વત્સ શૃણોષેતામ બ્રવીમખે યસ્યાઃ પ્રણશ્યતે પુષ્પં ગર્ભો વા પતતે યદિ ક્રિયતે બાલકો યસ્યાઃ કાકબંધા ચ મા ભવેત ધારયેત ઇમાં વિદ્યામેતે દોષૈન લિપ્યતે ગર્ભિણી જીવત્સા सा પુત્રી શાન સંશયઃ ભુજપત્રે ત્વિમાં વિદ્યાં લિખિતા ગંધચંદનેઃ અતે દોષેન લિપ્યતે સુભગા પુત્રની ભવેત રણે રાજકુલે દુતે નિત્યં તસ્ય જયો ભવેત શસ્ત્રં વારયતે હોષા સમરે કાંડદારુણે ગુલ્મશૂલા સુરારોગાણાં ન નાશિની સર્વદેહિનાં इत्येषा कथिता विद्या अभाग्या अपराजिता एतस्याः स्मृतिमात्रेण भयं कामपि न जायते नोपसर्गा न रोगाश्च न योधनापि तस्कराः न राजानो न सपाश्च न दृष्टारो न शत्रवः यक्षराक्षस वैताल न शाकिन्यश्च ग्रहाः अग्ने भयं न वातच्च न समुद्धा न वै विशात कामणं वा शत्रुकृतं वशीकरणमेव च उच्चाटनं स्तम्भनं च विदेशनं मथापि वा न कीचिन्ते प्रभेवत्र अत्रेषा वर्तभेभयां पठेद् वा यदि वा चित्रे पुस्तके वा मुखेऽथवा यदि वा द्वादशे वा वर्तते हाभयः पुमान् अद्य विन्यसेदातं ध्याये देवी चतुर्भुजां रक्तामाल्याम्बरधरां पद्मरागसम्प्रभां वसाङ्कुशां वयं वरेलकृत सुविग्रहां साधकेभ्यः प्रयच्छन्ति मन्त्रवर्णामृतान्यापि नातः परतरं किञ्चिद्राशिकर्णमनुतमं रक्षणं पावनं चापि नात्र कार्या विचारणा प्रातः कुमारिकाः पूज्यः खादेरा वर्णैरपि तदिदं वाचनीयं स्यादति प्रिया प्रियते तु माम ओम अथातः संप्रक्ष्यामि विद्यामपि महाबलां सर्वदृष्टप्रशमने सर्वशत्रु क्षयकरे दारिद्र्यदुःखशमने दुर्भाग्यव्याधिनाशिनी भूतप्रेतपिशाचानां यक्षरं गन्धर्वराक्षसां डाकिनी शाकिनी स्कन्दकुष्माण्डानां वा च नाशिनीं महारौद्री महाशक्तिं सगः प्रत्ययकारिणी गोपनीयं प्रयत्नेन सर्वस्वं पार्वतीपतेः तामहं त्वं ते प्रवेक्ष्यामि सावधानाम्ना शृणु एकाहिकं द्रहिकं च चातुर्थिकं धर्मासिकं त्रैमासिकं तथा चातुर्धर्मासिकं पाञ्चमासिकं सामासिकं वार्तिकपैतिज्वरं शमिकं सान्निपातिकं तथैव सततज्वरं मौतिकं पैतिकं शीतज्वरं विषं ज्वरं दैहिकं तैहिकं चैव ज्वमेर्गहाकी तथा क्षिप्रं नाशयते नित्यं शरणादपराजिता एतदेवागतं पापं तत्रैव प्रतिगच्छतु स्वाहेत्वम्
तमोघैषा महाविद्या वैष्णवी च पराजिता स्वयं विष्णु प्रणीता च सिद्धयं पाठतः सदा एषा महाबला नाम कथिता ते पराजिता नानया सदसि रक्षा त्रिषु लोकेषु विदते तमो गुणमयी साक्षद्रोद्री शक्तिरियं मता कृतान्तोऽपि यतो भीतः पाद्मूले व्यवस्थितः मूलाधारेण नेतां रात्रवेण च स्मरन्ते नीलदित्यभूतसङ्कासा तटिकपिलिकेशिकाम् उद्दत्यादित्यसङ्कासा नेत्रतय विराजितां शक्ति त्रिशूलं शङ्खं च पानपात्रं च बिभन्ति व्याधचार्परितानां किङ्किणी जालमण्डिता धावन्ति गङ्गशादः पादुकाहितपादकां द्रष्टा करालवदना व्यालकुलमण्डलभूषितां व्यातक्ता ललजीवा भृगुटी कुटिलालकां स्वभक्तदेशिना रक्तपिबन्ति पानपात्रतः सप्तधातून् शोषयन्ति क्रूरदृष्ट्या विलोकनात् त्रिशूले दत्ते जीवां किलयन्ति मुहुर्मुहुः आसेन दग्धात्वं साकमानवन्ति तदिङ्के अर्धरात्रस्य समये देवी ध्याये महाबलां यस्य वरेन्नाम जपेन् मन्त्रं निशान्तके तस्य तथावस्थां कुरुते सापि योगिनी ॐ बले महाबले असिद्ध साधने स्वाहेति अमोघा पठति सिद्धां वैष्णवी श्रीमत्पदपराजिता विद्यां दायते दुःस्वप्ने दुरारिष्टे च दुर्निमिते तथैव च व्यवहारे भवेत् सिद्धि पठेत् विघ्नोपशायते यदत्र पाठे जगदम्बिके मया विसर्ग बिन्दक्षर हि मण्डितां तदस्तु सम्पूर्णतं प्रयान्तु मे सङ्कल्पसिद्धस्तु सदैव जायतां तव तत्त्वं न जानामि किदृशासि महेश्वरी यादृशासि महादेवी त्रादिशायै नमो नमः य इमां पराजितां परं वैष्णवी प्रतिहतां पठति सिद्धां स्मरति सिद्धां महाविद्या जपति पठति शृणोति स्मरति धारयति कीर्तयति वा न तस्याग्नि वायुवज्रोपलास्न वर्षभयं न समुद्रभयं न ग्रहभयं न चोरभयं न शत्रुभयं न शापभयं वा भवेत् काचिद्रकार स्त्रीराजकुलविदेशी विषगरगरगवशीकरण विदुषोच्चाटन्न बन्ध भयं वा न भवेत् इति अपराजिता स्तोत्रं सम्पूर्णं श्री महागौरी देव्यै नमः. अपराजिता દેવીને વંદન છે. આમાં વૈષ્ણવી अपराजिता મહાવિદ્યા વામદેવ બૃહસ્પતિ માર્કંડેય ઋષિ છે. ગાયત્રી શ્રી અનુષ્ટુપ બૃહતિ છંદ છે. લક્ષ્મી નરસિંહ દેવતા સ્વચ્છ બીજમ ઓમ શક્તિ સકલ કામના अपराजिता વિદ્યા મંત્ર પાઠમાં સિદ્ધિ માટે વિનિયોગ છે. વૈષ્ણવી अपराजिता દેવીને નમસ્કાર હો. મહાન તપસ્વી જે કમળના પુષ્પ સમાન છે અને શ્યામ રંગ ધરાવે છે, અલંકારોથી શોભિત છે, શુદ્ધ સ્ફટિક સમાન તેજસ્વી છે અને ચંદ્રના પ્રકાશ જેવું મુખમંડળ છે, જે શંખ ધારણ કરે છે, ચક્ર ધારણ કરે છે અને તેના માથા ઉપર ચંદ્ર ધારણ કરેલું છે. વૈષ્ણવી अपराजिता દેવી માર્કંડેય ઋષિએ કહ્યું, હે ઋષિઓ, સફળતા આપનાર વૈષ્ણવી अपराजिता દેવીનું આ સ્તોત્ર સાંભળો. ભગવાન નારાયણને નમસ્કાર છે, ભગવાન વાસુદેવ એ નમસ્કાર છે, અનંત ભગવાનને નમસ્કાર છે. હજાર મસ્તકવાળા સાગરના સુનાર શેષનાગની પથારીમાં સુનાર ગરુડનું વાહન ધરાવનાર તેમને પણ નમસ્કાર છે. અજન્મા અને અમર અને પીતાંબર ધારણ કરનાર એવા વાસુદેવને પણ નમસ્કાર છે. શંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, હયગ્રીવ, મત્સ્ય, કુર્મ, વરાહ, નૃષિ, અચ્યુત, વામન, ત્રિવિક્રમ, શ્રીધર, રામ, બલરામ, પરશુરામ
એ વરદાન આપનાર તમે મારા માટે વરદાન આપનારા બનો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. રાક્ષસો, યક્ષ, ભૂત, પિશાચ, કુષ્માંડ, સિદ્ધિ યોગીની, દાખીની, સાકીની, સ્કંદ ગ્રહ, ઉપગ્રહો, નક્ષત્રો અને અન્ય ગ્રહોથી હે માં ભગવતી અમને બચાવો. મથ મથ, નાશ નાશ, તોડી તોડી અને શંખ ચક્ર વજ્ર, શંખ ગદા, મુષળ અને હળ વડે તેમને બાળીને રાખ કરો. હે સહસ્ત્રબાહુ, હે હજારો શસ્ત્રો ધરાવનાર, જય વિજય, અમીર, અજીત, અપરાજિત, હજારો નેત્રો પ્રજ્વલિત કરનાર, વિશ્વરૂપ, બહુરૂપ, મધુસૂદન, મહાવરા, મહાન પુરુષ એવા વૈકુંઠ નારાયણ, પદ્મનાભ, ગોવિંદ, દામોદર, ઋષિકેશ, હે કેશવ, સર્વ રાક્ષસોનો નાશ કરનાર, સર્વભૂતોનો નાશ કરનાર, સર્વ યંત્રોનો નાશ કરનાર, સર્વ પાપોનો નાશ કરનાર, સર્વ બંધનોનો નાશ કરનાર, હે મહાદેવ, હે જનાર્દન તમને નમસ્કાર છે. જે મોક્ષ આપનાર છે અને જે બધા દુષ્ટનો નાશ કરે છે તે બધા ગ્રહોને પણ કુદ્રષ્ટિથી બધા પાપોનું તમે પાણીને ભસ્મ કરો. ભગવાન વિષ્ણુની આ વિદ્યા સર્વ મનોકામના આપનાર અને સર્વ સૌભાગ્યની માતા, સર્વ ભયનો નાશ કરનાર છે. વિષ્ણુના આ પરમ વલ્લભને સિદ્ધોએ વાંચ્યું છે. તેના જેવું દુષ્ટોને નાશ કરનાર બીજો કોઈ વિધાન નથી. આ વૈષ્ણવી અપરાજિતા વિદ્યા સત્વગુણ સન્નિવતનું મૂર્ત સ્વરૂપ છે. એ હંમેશા યોગ્ય માર્ગ મોકળો કરે છે. ભગવાનનું ધ્યાન કરો જે શુક્લ શાસ્ત્ર ધારણ કરે છે, ચંદ્રનો રંગ ધરાવે છે, 4 ભુજાઓ ધરાવે છે અને તમામ વિઘ્નોનો નાશ કરે છે. ઓ પુત્ર, હવે હું મારી અભય અપરાજિતા વિશે તને જણાવીશ. જે રજોગુણમય હોવાનું કહેવાય છે. સત્વવાળા તમામ મંત્રોનું સ્મરણ, પૂજા, જાપ અને કાર્યોમાં લગાડવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ કરનાર છે તેમ જણાવું છું. જે આ અપરાજિતા પરમ વૈષ્ણવીને સાંભળે છે, અપરાજિતા જે વાંચવાથી સિદ્ધ થાય છે, જે વિદ્યા કંઠસ્થ કરીને સાબિત થાય છે, વાંચે છે, સ્મરે છે અને ધારણ કરે છે, જપે છે, અગ્નિ, પવન, વીજળી, તલવાર, વરસાદ વગેરેથી તેમને ડર થતો નથી. સમુદ્રનો ભય રહેતો નથી, દુશ્મનનો ભય રહેતો નથી, શ્રાપનો ભય પણ નથી રહેતો. જે લોકો તેનું પાઠ કરે છે તે બધા ભયથી રાત્રે અંધારામાં રાજ પરિવાર સાથે દુશ્મનાવટ કરનારાઓથી પણ અને ઝેર આપનારાઓથી, વશીકરણ જેવા જાદુ કરનારાઓથી, અશુભ બુદ્ધિવાળાઓથી એવા બધા ભયથી સુરક્ષિત રાખે છે. કોઈ પણ જાતના ડર વગર માં અપરાજિતા શક્તિ છે આ મંત્રો દ્વારા પઠન કરવામાં આવે છે અને કુશળ સાધકો દ્વારા પૂજા કરવામાં આવે છે. ઓમ તમને નમસ્કાર. નિર્ભય, પાપ રહિત, અમર્યાદ, અમૃત એવી ભરપૂર અપરાજિતા વાચનથી, સિદ્ધ જપથી, સિદ્ધિ માત્ર સ્મરણથી સફળતા અપાવનાર છે. 9મું સ્થાન એકાંતની પ્રિય ચેતન સુગંધી એક અન્ન લેનાર ઉમા, ધ્રુવ, અરુંધતી, ગાયત્રી, સાવિત્રી, જટાવેદ, મનસ્તક, સરસ્વતી, ધરણી ધારણ કરનાર સૌદામિની, અદિતિ, દીતિ, વિદિતા, ગૌરી, ગાંધારી, માતંગી, કૃષ્ણ, યશોદા, સત્યવાદિની, બ્રહ્મવાદિની, કાલી, કપાલિની, સ્વાહા, પીળી આંખોવાળી, ભદ્રા, નિદ્રાધીન, સત્યના રક્ષક, પાણીમાં, જમીન પર, અવકાશમાં, દરેક જગ્યાએ તમામ પ્રકારની મુશ્કેલીઓથી આપણું રક્ષણ કરે છે એવું આ અપરાજિતા સ્તોત્ર છે. જે સ્ત્રીને ગર્ભનો નાશ પામે છે, ગર્ભપાત થાય છે, બાળકનું મૃત્યુ પામે છે અથવા તો જેને જે ક્ષતિઓ પહોંચે છે, તો આ વિદ્યા ધારણ કરવાથી એટલે કે મંત્રોચ્ચાર કરવાથી ગર્ભવતી સ્ત્રીનો જીવ બચી જાય છે. એમાં કોઈ શંકા નથી. આ મંત્રને ભોજપત્ર પર ચંદનથી લખીને ધારણ કરવાથી ભાગ્યશાળી સ્ત્રીઓને ત્યાં દીકરાઓનો જન્મ થાય છે. તેમાં કોઈ શંકા નથી. આ મંત્રના પ્રભાવથી વ્યક્તિ હંમેશા યુદ્ધમાં, રાજકારણમાં જીતે છે. ભયંકર યુદ્ધોમાં પણ
આ શાસ્ત્રથી અને સંપત્તિના શસ્ત્રોથી રક્ષણ કરે છે. ગાવું ગોલી આંખના રોગોને દુખાવો ઝડપથી મટે છે. આ વિદ્યા માથાનો દુખાવો, તાવ વગેરે દૂર કરનાર છે. આ પ્રકારના અભયને અપરાજિતા વિદ્યા કહેવામાં આવે છે. ફક્ત તેને યાદ કરવાથી ક્યાંય ભય રહેતો નથી. સાપનો ભય, રોગનો ભય, દાણચોરનો ભય, યોદ્ધાઓનો ભય, રાજાઓનો ભય, દેશીઓનો ભય, શત્રુઓનો ભય, યક્ષ, રક્ષા, વેતા, શક્તિ, ગ્રહો, અગ્નિ, વાયુ, સમુદ્ર, જેલ વગેરેનો પણ ભય રહેતો નથી. શત્રુ દ્વારા કંઈ પણ ક્રિયા કરવામાં આવે, વશીકરણ કે સ્તંભનોની ઉન્નતિ હોય કે દ્વેષ હોય, આ બધાની સહેજે પણ અસર થતી નથી. જ્યાં માં અપરાજિતાનો પાઠ કરવામાં આવે છે, ભલે તે કંઠસ્થ હોય, લેખિત સ્વરૂપે હોય, સાથે હોય, ચિત્રના રૂપમાં હોય, એટલે કે વાદ્ય સ્વરૂપે લખવામાં આવે, તો પણ ભય અને અવરોધો કંઈ કરી શકતા નથી. જો સાધકમાં અપરાજિતાના સ્તોત્ર અને ચતુર્ભુજ સ્વરૂપને પોતાના હૃદયમાં સ્વીકારે તો તે અંદર અને બહારના તમામ પ્રકારના ભયથી મુક્તિ મેળવે છે અને તે સાધક શાંત થાય છે. લાલ પુષ્પોની માળા ધારણ કરી કોમળ કમળની જેમ ઝળહળતું અભય મુદ્રાઓથી શોભતું સુંદર સ્વરૂપ છે. ભક્તોને મંત્ર સ્વરૂપે અમૃત આપનાર માતાનું ધ્યાન કરવાનું. વશીકરણમાં આ વિધિ કરતા વધુ સફળતા આપનારી બીજી કોઈ વિદ્યા નથી. ન તો રક્ષણાત્મક કે પવિત્ર તેના જેવું કોઈ નથી. તેના વિશે વિચારવાની સેજે જરૂર નથી. સવારે ભક્તોએ માતાને કુમારી સ્વરૂપની પૂજા અન્નકૂટ અને વિવિધ પ્રકારના આભૂષણોથી કરવી જોઈએ. કુમારી દેવીના પ્રસન્નતાને કારણે મારો અપરાજિતા પ્રત્યેનો લાગણી વધી જાય છે. હવે હું તમને મહાન બળવાન વિદ્યા કહી જે સર્વ દુષ્ટતાને નાશ કરે છે, સર્વ શત્રુને નાશ કરે છે, દારિદ્રતાનો નાશ કરે છે, દુઃખનો નાશ કરે છે, રાક્ષસોનો નાશ કરે છે અને કોઈ પણ જાતની દાકીની શાકીની જે કાંઈ હોય તેનો નાશ કરનારી એવી મહારૌદ્રી મહાશક્તિ નું આ સ્વરૂપ છે. આ જ્ઞાન ખૂબ જ ગોપનીય છે અને પાર્વતીના પતિ ભગવાન ભોળાનાથનું છે, તેથી તેને ગુપ્ત રાખવું જોઈએ. હું તેમને આવી માં ભગવતીને ભોળાનાથે કહેવામાં આવેલું. કોઈ પણ વાતનો તાવ 1, 2, 4 દિવસ અથવા અડધો મહિનો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, પિત્ત સંબંધિત તાવ અથવા કફ દોષ, પછી ભલે તે શનિપાત હોય કે પિત્ત માત્ર મુહૂર્ત સુધી જ રહે, તાવ હોય, ઝેરી તાવ હોય, વિષમતા હોય, 2 દિવસનો હોય, 3 દિવસનો હોય કે 1 દિવસનો હોય, અન્ય કોઈ તાવ હોય, એ બધાનો અપરાજિતા સ્તોત્રના સ્મરણ કરવાથી ઝડપથી તેનો નાશ થાય છે અને મા ભગવતીની કૃપા વહે છે. ઓમ હિમ હન હન કાલી શર શર ગૌરી ધામ ધામ હે વિદ્યા સ્વરૂપ હે મા ભગવતી, તું સ્વપ્નનો નાશ કરનારી, કમળના ફૂલમાં સ્થિત વિનાયક મા રજની સંધ્યા સ્વરૂપ, દંડુભી અવાજ કરનાર, માનસિક વેગવાળી, શંખીણી, ચક્રીની, વજ્રીની, ચૂલીની, સ્મરણનો નાશ કરનાર વિશ્વેશ્વરી મા ભગવતી એવી માતંગીને મારા નમસ્કાર છે. જેઓ મારી ઈર્ષા કરે છે તે બધાને તમે પરાજિત કરો. હે બ્રાહ્મણી, હે વૈષ્ણવી, હે મહેશ્વરી, કુમારી વારાહી, અમે તમને વંદન કરીએ છીએ. આવું મા ભગવતીનું અપરાજિતા સ્તોત્રની અંદર ભક્તોને વચન છે કે મારું જે શરણું સાધે અને અપરાજિતા સ્તોત્રનું પઠન કરે તેમને હું ક્યારેય કોઈ પણ જાતના વિઘ્નો આવવા દેતી નથી. હે માતા, હું તમારા આ વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. તમે કેવા છો તે પણ હું જાણતો નથી. હું માત્ર એટલું જાણું છું કે તમારું સ્વરૂપ ગમે તેવું હોય, હું તે સ્વરૂપની પૂજા કરું છું. તમારા બધા સ્વરૂપોને મારા નમસ્કાર છે. એટલે કે હે અપરાજિતા માં, તમારું સ્વરૂપ અમર્યાદિત છે, તે જાણી શકાતું નથી અને તમારા અનન્ય સ્વરૂપને પણ મારા નમસ્કાર છે. દુર્ગા પૂર્ણમ અસ્તુ. અપરાજિતા સ્તોત્ર સંપૂર્ણમ ઇતિ શ્રી
મા ભગવતી, મહાગૌરી, મા સરસ્વતી, મહાકાળી, મહાલક્ષ્મી, મા સરસ્વતી દેવતાય નમો નમઃ ઇતિ સંપૂર્ણમ અસ્તુ. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, જેમણે આજે 8મો નવરાત્રિ એનું 8મું નોરતું, તો એમાં મહાગૌરી વિશે માહિતી આપી અને અપરાજિતા સ્તોત્ર વિશે પણ માહિતી આપી. ખૂબ એની ઉપયોગિતા વિશે પણ જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર. અને આજની વનસ્પતિ છે તુલસી. તુલસી એટલે કે વૃંદા, ઓસિમમ સેન્ક્ટમ એનું વૈજ્ઞાનિક નામ છે. તુલસીના જે રામ તુલસી, શ્યામ તુલસી, કપૂર તુલસી, જંગલી તુલસી, વન તુલસી, આ બધા વિવિધ પેટા પ્રકારો પણ ઘણા બધા છે, એટલે ઘણી જાતિઓ પણ છે. તો તુલસી પવિત્ર વનસ્પતિ ગણાય છે અને ઘર આંગણે કુંડામાં અથવા ક્યારામાં તુલસીને ઉછેરવામાં આવે છે, તુલસીની પૂજા કરવામાં આવે છે. અને તુલસીના જે પાન છે એ કફ, ઉધરસ, શરદી, તાવ, ઘણા બધા રોગોની સારવાર માટે આ તુલસીના પાન ઉપયોગી હોય છે. એટલે ઔષધીય વનસ્પતિ છે, ઘર આંગણે ઉછેરાય છે અને પૂજા પણ કરવામાં આવે છે. તુલસી ક્યારો લગભગ દરેક ઘરમાં હોય જ છે. હિન્દુ લોકોના ઘરમાં તો ખાસ તુલસી હોય જ છે. તો તુલસી એ પવિત્ર વનસ્પતિ વિશે આજની વનસ્પતિ છે. સરસ રહ્યું વક્તવ્ય. હવે શ્રી વૈદ્ય શ્રી ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ. આજે મહાગૌરી એના આરાધનાની આજે વિસ્તૃત માહિતી જિજ્ઞેશભાઈ સાહેબે આપી. અને આજની વનસ્પતિ તુલસી, વૃંદા. હવે સાહેબે મિત્રીય સાહેબે આપણને વૃંદાના ગુણધર્મ અને કીધું. કારતક મહિનો આવે એટલે તુલસી વિવાહ. આ તુલસીની મહત્તા બતાવે છે. દેવ નારાયણ, વિષ્ણુ સ્વરૂપ, એમનું વિવાહ તુલસી સાથે. આ એક રહસ્ય સમજીએ અથવા સરળ ભાષામાં તુલસીનું મહત્વ સમજીએ. આ બહુ અગત્યનું છે. અહીંયા જ્યારે જિજ્ઞેશભાઈ સાહેબ આપણને સ્તોત્ર અને એનું માતમ સમજાવતા હતા, ત્યારે 2 વાત બહુ સ્પષ્ટ ધ્યાનથી સાંભળ્યું હશે ને તો ધ્યાન આવ્યું હશે. એમાં હરિ અને હર બંનેનો ઉલ્લેખ જોવા મળ્યો છે. અને અહીંયા પણ મહાગૌરી અને તુલસી એટલે વિષ્ણુનો અંગ. આ હરિ અને હર અને પાત્રની રીતે મહાગૌરી આપણે પાર્વતી અથવા તો શક્તિ સ્વરૂપ વિચારીએ, પણ અહીંયા પણ આ જ વસ્તુ જેમ હરિ અને હર છે એમ અહીંયા પણ બંનેના સ્વરૂપને ધ્યાને લેવાની વાત છે. થોડુંક વધારે સમય લેવાઈ ગયો સમા સાથે. અસ્તુ. સરસ સરસ, આભાર. હવે શ્રી અશોકભાઈ જાની સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. શ્રી અશોકભાઈ જાની સાહેબ. આજનો પણ મહાગૌરીનો વિષય ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો. આપણને અપરાજિતા સ્તોત્રનું પઠન પણ આપણે સાંભળ્યું. તો અપરાજિતા સ્તોત્ર
એ બહુ દુર્લભ છે. અને વૈષ્ણવી વિદ્યા જે લોકો જાણતા હોય એના માટે આ વસ્તુ છે. આ સ્તોત્ર લગભગ કોઈ સાંભળેલું પણ ના હોય અથવા ખબર પણ ન હોય, એટલે સારા સમાજમાં પ્રચલિત નથી અને બોલવામાં અઘરું પણ છે. પછી એનો મંત્ર જ્યારે આ હોય છે ત્યારે મંત્ર પણ બોલવાની એક સ્પષ્ટ રીતમ હોય છે. તો આ બધું જ્ઞાન કરીને જો કરવામાં આવે તો વૈષ્ણવી વિદ્યા એટલે શુદ્ધ વિદ્યા. તંત્ર મંત્રો નથી, આ શુદ્ધ વિદ્યા છે. એટલે આપણે શુદ્ધતાપૂર્વક પણ આપણો વિઘ્ન દૂર કરવા હોય તો આ સ્તોત્રનો પાઠ કરવાથી થઈ જ જાય અવશ્ય. હું એની વાત કરી કે અષ્ટમીને દિવસે જ કરાય, તો કે ના, એવું નથી. દર મહિનાની અષ્ટમીને દિવસે કરી શકો. શુદ્ધ પક્ષ, શુક્લ પક્ષ, અજવાળી હોય, અષ્ટમી હોય ત્યારે આ સ્તોત્રનો પાઠ કરી શકાય. અને એવી રીતે અમુક અષ્ટમી એટલે ઓછામાં ઓછા 8 અષ્ટમી ભરાઈ જાય, 8 અષ્ટમી સુધી આ સ્તોત્રનો પાઠ થઈ જાય નિયમિત, તો અમુક કામ થઈ જ જતા હોય છે. કરતા 4 થાય, 4 કે 5 થતા હોય ત્યાં એનું ફળ આપણને એમ લાગે કે ના, બરાબર થઈ ગયું. તો આ એનું મહત્વ હતું. એટલે મહત્વ વિશે રહી ગયું હતું બતાવવાનું, એટલે એ એક બતાવી દીધું. બીજું, હજી સમય છે કે અષ્ટમીના દિવસે આવું સ્તોત્ર જતું રહે અથવા શું કરવું? તો મને વિચાર એવો છે, કહી દઉં છું કે કાલે અષ્ટમી ને 9 બંનેનું સંધિકાર છે. એનો સમય નોંધ હોય તો નોંધી જાય. 11:43 થી 24 મિનિટ 11:48 થી કાલે બપોરે 11:43 થી 24 મિનિટ પહેલા એટલે 12:31 11:43 થી 12:31 સુધીનો સમય એવો છે, સંધિકાર છે. કયો સંધિકાર છે? અષ્ટમી અને 9 વચ્ચે કોઈ ભેગી થાય છે એ સમય. ત્યારે શું કરવું જોઈએ? જો નવરાત્રિમાં કોઈએ કાંઈ ન કર્યું, એક બે નવરાત્રિ ન આવો, સાતમ સુધી ન આવો, અષ્ટમી સુધી ન આવો, કોઈ જાતનું કાંઈ ન જ કરવું, સચ્ચે કાંઈ, તો પણ એને નવરાત્રિનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો આ એક યોગ આવે છે. એ સમય છે 11:43 થી 12:31 સુધીમાં. શું કરવું જોઈએ? જેને જેવું આવડતું હોય એવું કોઈ પણ પોતાના કુળદેવીનું માળા, નવદુર્ગાના આપણે નામ લીધા, એમાંથી કોઈ પણ એક સાદો મંત્ર લઈને એની માળા, અથવા જે કોઈ વ્યક્તિ જે તે મંત્ર જાણતા હોય માતાજીનું કોઈ પણ મંત્ર, એ મંત્રની 8 માળા કરી નાખવાની છે. બીજું કાંઈ ન આવડતું હોય તો આ સમય દરમિયાન નાહી ધોઈને સ્વચ્છ થઈને બેસી જવાનું અને પછી આ માળા માતાજીનું થોડુંક સ્મરણ કરી લેવાનું. માતાજી ન હોય તો કુળદેવીનું સ્મરણ કરી લેવાનું. કુળદેવીનું સ્મરણ કરી અને 8 માળા આ કરી લેવાની અને એક વધારાની 9મી તિથિની મધ્ય એક માળા પાછળથી કરી લેવાની. એટલે સંકલ્પની અંદર આટલી વસ્તુ બોલી અને 9 માળા કરી લ્યો એટલે જે કોઈ આપણું નાનું મોટું એવું સંકલ્પ હોય તો એ સંકલ્પ સિદ્ધ થાય છે. એ 9 દિવસની અંદર કાંઈ ન કરી શક્યા હોય તો એના માટેનો આ એક યોગ છે. એટલે મને એમ થયું એટલે બતાવી દઉં. તો કોઈ અપરાજિતા સ્તોત્ર પણ બોલી શકે, કોઈ સિદ્ધ કૃતિકા સ્તોત્રનો પાઠ થઈ ગયો તો એ પણ કરી શકે. એ કાંઈ ના આવડતું હોય તો પોતાના કુળદેવીની 9 માળા કરી નાખવાની આવે. હવે કોઈને કુળદેવીની માળા નથી કરવી, બીજું કોઈ સ્તોત્ર નથી કરવું, કાંઈ નથી કરવું, તો પણ એક વિકલ્પ છે કે 8 વર્ષથી 9 વર્ષ વચ્ચેની જો કોઈ કુંવારિકા હોય
8 વર્ષથી 9 વર્ષની કોઈ કુંવારી હોય એને ઘરે વ્યવસ્થિત જઈને આમંત્રણ આપવાનું. આમંત્રણ આપીને એને બોલાવી લેવાના. કેટલા વાગે? તો કે આપણો ટાઈમ છે 11:43. એટલે ઓછામાં ઓછું એને 11:15 આપણી ઘરે પહોંચી જવા જોઈએ. ઘરે પહોંચી જાય એટલે એને સીધા બારણા ઉપર આવે. એટલે બારણા ઉપર આવે ત્યારે જ એના પગનું પ્રક્ષાલન કરવાનું, શુદ્ધ જળ કરી અને એક પાત્ર લુગડું રાખવાનું, પગ લૂછેલું. એનાથી પગ લૂછીને આપણી ઘરની અંદર આવે એટલે એક એનું આસન તૈયાર રાખવાનું. એ આસન ઉપર, પાટલા ઉપર, ખુરશી ઉપર, સોફા ઉપર, જ્યાં જેવી સગવડતા હોય એવી રીતે ત્યાં એને આસન આપવાનું. પછી એનું સામાન્ય પૂજન કરવાનું. એના જમણો પગ ધોવાનો, એમાં શુદ્ધ ચંદન, અગરબત્તી દેખાડવાની, દીવો કરવાનો, ફૂલ એક અર્પણ કરવાનું, ચોખા સાથેનું. એટલું સામાન્ય પૂજા આવડતી હોય છે એ રીતે કરી લેવાની. એમાં કોઈ બોલવું વાત નથી. અને પછી એના ગળાની અંદર અપરાજિતાના ફૂલનો હાર અથવા પારિજાતના ફૂલનો હાર અથવા ચમેલીના ફૂલનો હાર, મીડિયમ સાઈઝનો હાર પહેરાવી દેવાનો. હાર પહેરાવ્યા પછી એના કપાળ ઉપર ચંદનનો તિલક કરવાનું. અને પછી એના નૈવેદ્ય કરવાનું. નૈવેદ્યની અંદર કાલે છે, કાલે તુલસીજી હતા એટલે તુલસીજી ના અષ્ટ કે 9 દળ રાખીને અને ભેગું એક શ્રીફળ રાખવાનું અથવા શ્રીફળની કોઈ વાનગી બનાવવાની. ટોપરા પાક બનાવવાનો છીણમાંથી, એ એને ધરવાનું. ધર્યા પછી આરતી કરવાની. આરતી કર્યા પછી એને કંઈક દક્ષિણા કે વસ્ત્ર જે એને ગમતું હોય, જેવડી ઉંમર હોય એવો ડ્રેસ કે પંજાબી કે કાંઈ કપડું, કાંઈ ન હોય તો કપડું એને અર્પણ કરવાનું. આટલી પૂજા કર્યા પછી પણ કાંઈ ન કરી શકતા હોય તો એની કોઈ મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને કોઈ બીજના મોતનું હોય તો એ પણ દૂર થઈ જાય છે. લગ્નની બાધા હોય, ઘરમાં મારી વ્યક્તિ હોય, એવું કંઈ થતું હોય ઉપર તો એમાં રાહત થઈ જાય છે. પૂજા કરતા કરતા એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે બીજું કાંઈ પછી ના બોલાય. એક વખત ઘરમાં આવી ગયા પછી સાદી સીધી પૂજામાં થોડું ઘણું ખામી રહી જાય તો ચાલશે. પણ જો પૂજા કરતા કરતા બીજું કાંઈ બોલી ગયા અથવા કોઈની સામે તમે જોઈ લીધું પૂજા કરતા કરતા, તો એ પૂજા ભંગ થઈ જાય છે. એનું દુષ્પરિણામ નથી મળતું, પણ જેટલું ફળ આપણે જોતું હોય એટલું ફળ નથી મળતું. એટલે આ એક કાળજી રાખવાની. કારણ કે યોગ જ એવો છે કે જેની અંદર જો આ રીતે કાંઈ ન કર્યું હોય, આ રીતે ખાલી પૂજા કરી લેવામાં આવે તો પણ એની ઉપાધિ છે એ હળવી થઈ જાય, મજબૂત થઈ જાય. આ રીતનું ફળ જોવા મળે છે. આ વખતે યાદ આવી તમે આપ આજનો પ્રયત્ન બહુ સરસ હતો. અને આ વસ્તુ સ્તોત્ર તો લગભગ બહુ ખ્યાલ નથી હોતો, સમાજમાં નથી હોતો. ધન્યવાદ જિગ્નેશભાઈ તમને, અને આવું કાર્ય કરતા રહેશો એવી શુભેચ્છા. સરસ ખૂબ ખૂબ આભાર શ્રી અશોકભાઈ જાની સાહેબનો, સરસ માહિતી આપી.